આ ઉત્પત્તિની પુસ્તક એનો 29 અધ્યાય 31ની કલમ ફરી વાંચીએ. અને યહોવાએ જોયું કે લેઆ નાપસંદ છે, માટે તેણે તેનું ગર્ભસ્થાન ઉગાડ્યું, પણ રાહેલ વાંદડી હતી. બસ બાઇબલ બતાવે પરમેશ્વરે જોયું કે લેઆ ના પસંદ કરવામાં આવે છે લેઆને, એટલા માટે તેને ગર્ભસ્થાન ખોલ્યું. વહાલાઓ, જેને લોકો ના પસંદ કરે છે તેને પ્રભુ પસંદ કરે છે. હાલેલુયા. આપણા ગામમાં ભલે પણ કોઈ પસંદ કરે કે ના કરે, આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા લોકોમાં ભલે કોઈ આપણને પસંદ કરે કે ના કરે, પણ એટલું યાદ રાખજો, પ્રભુ મને પસંદ કરે છે. કોઈ આપણને કરે કે નહીં એનાથી મને કઈ ફરક નહીં પડે, કોઈ મને પસંદ કરે કે ના કરે, પણ મારો પ્રભુ મને પસંદ કરે છે. હાલેલુયા. એટલા માટે માણસ પસંદ કરે તેની તરફ નહીં જોવો, પણ પરમેશ્વર પસંદ કરે છે એ સૌથી મોટી વાત છે, એ ગુડ વાત છે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરે જોયું કે લેઆ ના પસંદ છે, એટલા માટે તેને ગર્ભસ્થાન ખોલ્યું, અને જેને પસંદ કરવામાં આવી છે તેને વાંજળી રાખી, અને જેને ના પસંદ કરવામાં આવી છે તેને ગર્ભસ્થાન ખોલ્યું. વહાલાઓ, જ્યારે મંડળીમાં આપણે જઈએ છીએ ત્યારે ઘણા બધા લોકો સેવકને પસંદ નહીં કરે, પણ એનાથી આપણને ફરક પડવું નહીં જોઈએ. આપણા ગામમાં ઘણા બધા આપણને પસંદ નહીં કરે કેમ કે આપણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, પણ આપણને તેનાથી કઈ ફરક નહીં પડવું જોઈએ. એમ તો જે ઈશુ પર વિશ્વાસ કરે છે તે લોકોને ગામમાં કોઈ પસંદ નહીં કરે, પણ ઈશુ આપણને પસંદ કરે છે. હાલેલુયા. એટલે એ ચિંતા કરવાની કઈ જરૂર નહીં મળે. બસ પ્રભુ મને પસંદ કરે છે એટલે વાત પતી ગઈ. દુનિયા મને પસંદ કરે કે ના પસંદ કરે, પણ ઈશુ આપણે પસંદ કરે એ સૌથી મોટી વાત છે. લેહાની પસંદગી વહાલો ત્યાં પરિવારમાં નહીં થતી હતી, પણ તેનું ગર્ભસ્થાન પરમેશ્વરે ખોલી નાખ્યું, કેમ કે જેને કોઈ પસંદગી કરે તેને પ્રભુ પસંદ કરે છે. બોલે યીशु मसीह की जय. जिसका कोई नहीं है उसका પરમેશ્વર है. હાલેલુયા. જેનું કોઈ નથી તેનો પ્રભુ છે.